સ્વામિનારાયણ ભગવાનની આમ કેમ થયું? સ્વામિનારાયણ ભગવાનની જે બોલાવ્યું કીધું મેં, મારું ગળું બેસી ગયું છે, મને શરદી છે, તમને ક્યાં કોઈને એવું છે? હે આવો ભવ્યાતિ ભવ્ય ન ભૂતો ન ભવિષ્ય જનમંગલ મહોત્સવ ઉજવાતો હોય, બ્રહ્માનંદ સ્વામીના ગુણગાન ગાઈને જે કંઈ આ વાસ્તવિકતા રજૂ થતી હોય, હે અને દેશ દેશથી જે સંતો વધાર્યા હોય, સવારમાં કેટલા સંતો હતા, અત્યારે કેટલા સંતો, આવો માહોલ હોય અને સભામાં પણ એક પણ જગ્યાએ ક્યાંય ખાલી નથી, આવી ભરચક સભા હોય ને આવો ઉત્સાહ હોય, એમાં આપણે સંતોને રાજી કરવાના. સંતો રાજી ક્યારે થાય? સંતોને ક્યાં તમારી પાસેથી કાંઈ જોઈ છે, કાંઈ લેવું? તમારી ભક્તિ સિવાય સંતોને કાંઈ જોતું ન હોય તો આપણું હૃદય દર્શાવવામાં, આપણે હૃદયથી જોડાયેલા છીએ દર્શાવવામાં આપણી પાસે શું છે? ભગવાનની જે જ છે. જે તો એવી બોલાવી જોઈએ કે સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર અવાજ મળે કે આ કંઈક આવો ભવ્ય મહોત્સવ થઈ રહ્યો છે, એની જે બોલાણી છે. બધા ગામે ગામ આજુબાજુમાં તો ખબર પડી જ જવી જોઈએ, જયભાઈ એવી જે બોલાવી જોઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, હનુમાનજી મહારાજ કી. હવે બરાબર, હવે રામસ્વામી રાજી થઈ જાય. હે ખૂબ સંતોનો રાજીપો આપણી ઉપર છે જ, પણ ભૂખ લાગી હોય એટલે અવાજ ન નીકળે સ્વામી, એવું બને. ઠીક છે, આપણે સમય ઘણો થઈ ગયો છે. ભક્તિથી બધા સૌ તરબતરસી અને જનમંગલ મહોત્સવ નિમિત્તે આપણે મળ્યા છીએ બધા, પણ વિશેષ વાત કરવી મારા માટે અનુચિત ગણાય કે આવા પૂજ્ય સંતો એક જીવન બીજા ભૂલે એવા ને એક જીવન બીજા વાણી કરી શકે એવા એ કંઈ કામ નથી. સ્વામિનારાયણના સંતો વાત કરવામાં અને ભક્તિભાવમાં જરાય કમ ન હોય, અને આવી ફોજ હોય જે સંતોની, ને હવે રામસ્વામી જેવાના સાનિધ્યમાં જે આજે સ્વામીએ માન મેળવ્યું છે. સવારે કેટલા સંતો હતા, હે દેશ દેશાવરથી બધા સંતો આવેલા, અને આવી જે એમની વાસ્તવિકતા, મારે વખાણ કરવા માટે નથી કે પણ વાસ્તવિકતા કહેવી પડે કે સ્વામીએ જે કંઈ લાગણીને પ્રેમ બધા પ્રત્યે ઊભો કર્યો છે, એનું પ્રતિબંધ, એનું દર્શન આપણને સવારમાં થતું હતું. તો આવા સંતો મહંતો હોય, એમાં મારા જેવા અજ્ઞાની માણસે કંઈ જ્ઞાનની વાત કરવી ને અનુચિત ગણાય એવું હું માનું છું. પણ વિજ્ઞાનદાસ સ્વામીના શિષ્યો મારા માટે ગૌરવની વાત છે કે વિજ્ઞાનદાસ સ્વામી કંઠીમાં હું અને રામસ્વામી સાથે હતા. મને એ ગૌરવ થાય કે ગુરુભાઈ તરીકે મને આ સ્થાન છે, આ બોલવાનું સ્થાન છે ને કે હોય જ નહીં. મારા જેવા અજ્ઞાની માણસને આવી ધર્મસભાની અંદર શું વાત કરવાની હોય, પણ મને ગૌરવ થાય કે આજે ગુરુભાઈને જે લોકો ઉપયોગી લોક વિચારધારા અને લોકોના સંસ્કાર માટે, લોકોના ઉદ્ધાર માટે, લોકોની વાસ્તવિકતા સુધારવા માટે જે જેમના જીવનની અંદર પડેલું છે. સંતો બધા જ સારા છે, પણ રામસ્વામીની વાત હોય તો ક્યારેય એમના વક્તવ્યની અંદર દેશભક્તિની, દેશ પ્રત્યેની ભાવના પ્રગટ ન થાય એવો ક્યારેય દાખલો ન હોય. એ એમના જીવનની વાસ્તવિકતા છે. સર્વજન હિતાય જનમંગલ, જનમંગલ એટલે જ નામ આપ્યું સ્વામી કે સર્વજન હિતાય, જને જનનું મંગલ થાય, એવા ભાવાર્થ સાથે જનમંગલનું મહોત્સવનું આયોજન થયું છે. ત્યારે મને ગૌરવ થાય કે સ્વામીએ આપણને બધાને સાંકળીને આજે કંઈ વાસ્તવિકતાની રજૂ કરી છે, અને એની સાથે જનમંગલ માટે મારે કહેવું પડે
કે સંતો શું કરી શકે અને સંતોથી શું થાય, આનો જ વાસ્તવિક દાખલો આપું. હું સ્વામી પાસે કોઈ જ્ઞાની નથી, હું એવો કોઈ વજનદાર માણસ નથી કે મારું સ્વામીને ક્યાંય કરવું પડે એવી કોઈ વાસ્તવિકતા નથી. પણ સ્વાભાવિક રીતે અમે જોડાયેલા છીએ લાગણીના તાતણે. તો સ્વામીએ મારી પાસે વાત માગી. હું એક વખત એકાંતમાં બેઠાને વાત કરી કે ગોવિંદભાઈ એક અભિપ્રાય તમારો જોઈશે. મારે તમને અભિપ્રાય થોડોક આપવાનો હોય, હું શું તમને અભિપ્રાય આપું? કે ના, અભિપ્રાય તો મારે લેવા જ પડે બધાના. હું કાંઈ કરું છું બરાબર કે નહીં એમ જાણવા માટે મેં કહ્યું કે સ્વામીએ કીધું કે આપણે કોરોના કાળની અંદર જે સેવા ભજવી અને એના આપણને પ્રતીતિ થઈ કે લોકસેવામાં આ પણ એક સેવા કરવી જરૂરી છે એવું મને લાગ્યું છે. તો હોસ્પિટલનો વિચાર કરી તો તમારો અભિપ્રાય શું? મેં અભિપ્રાય હું એટલા માટે કહેવા જઈ રહ્યો છું કે મેં અભિપ્રાય આપ્યો કે હું તો જનરલ સમાજ આખામાં ગમે બધા મને જાણે છે કે આખા સમાજમાં ગુજરાત, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન બધે આપણે જાતા આવતા હોય છે સામાજિક રીતે, બધે વણાયેલો છું, બધા ધર્મમાં, બધા વિસ્તારોમાં, બધા સમાજોમાં. પણ સ્વામી મને વાત કરી, એનો જવાબ મારો એ હતો કે સ્વામી, સમાજના કોઈ પણ લોકો કહે ને કે હોસ્પિટલ કરવી છે તો હું એને ચોખ્ખી ના પાડું, ચોખ્ખી ના પાડું. પણ તમે કહો છો એટલે સ્વામિનારાયણના સંતો મેનેજમેન્ટ કરી શકે, વહીવટ કરી શકે ને સફળ થઈ જાય એવી સ્વામિનારાયણના સંતોમાં વાસ્તવિકતા પડી છે, એટલે હું તમને હા પાડું. તમે આગળ વધો, અમારાથી થતો સહકાર, અમારી લાગણી, અમારો પ્રેમ તમારી સાથે જોડાયેલો રહેશે. અને વાસ્તવિકતાની સાથે આજે સંતોએ આપણને ખૂબ સેવા માટેનો લાભ આપ્યો છે. અને અમારી ફરજ નિષ્ઠાના ભાગે હવે આવતા દિવસોમાં હોસ્પિટલ માટે, આ સંકુલ માટે તો જોડાયેલા છીએ, પણ હોસ્પિટલ માટે અમારે વાસ્તવિકતા મુજબ, અમારી સંજોગ મુજબ સાથે જોડાયેલો રહીશ એવા પ્રોમિસ સાથે મારે એક કહેવું ઘટે કે આપણે હોસ્પિટલના મુખ્ય દાતાની જાહેરાત કરવાની હતી. સ્વામીએ આગલી દી રાતે વાત કરી કે આનું શું કરવું, બરાબર, એનું શું કાંઈ નહીં, તમે તરતું મૂકો સભામાં, ભગવાન કોઈ પણને પ્રેરણા કરશે. મુખ્ય નામ માટે પ્રેરણા કરશે, કોઈને પ્રેરણા કરશે. અને પ્રેરણાના ભાગરૂપે આપણે અહીંયા બેઠા છે, જે મુખ્ય દાતા થયા છે, લાભાન્વિત થયા છે. ને લાભાન્વિત તો મુખ્ય દાતા હોસ્પિટલના તો થયા, પણ સંત આશ્રમમાં લાભાર્થી થયા અને આ મહોત્સવના પણ લાભાર્થી થયા એવા ભાઈ શ્રી જયભાઈ. જયભાઈ, એક વખત ઊભા થઈને બધાને દર્શન આપો, દર્શન આપો. બધાને ન ખબર હોય મારા વાલા, એક વખત ઊભા થઈને ત્યાં ઊભા થઈને દર્શન આપો. આ ભગવાને આ વિરલાને આપણી સમક્ષ મૂક્યા છે અને આપણે આજે જ આનંદ કેલોલ કરી રહ્યા છીએ. ભગવાન કોઈ પણને પ્રેરણા કરતા હોય ને એ વાસ્તવિકતા ત્યારે સર્જાણી છે કે રામસ્વામીના જીવનની વાસ્તવિકતા છે. કરોડો રૂપિયા ફટ દઈને બોલી નાખવા એ કંઈ નાની વાત નથી, પણ કરીએ છીએ, સદભાવ રાખીએ છીએ, સાચી વૃત્તિથી કામ કરીએ છીએ, સમાજના ઉદ્ધાર માટે કામ કરતા હોય છે તો પરિણામો આવતા હોય છે. આ હોસ્પિટલ તો અત્યારે ઉદ્ઘાટને થઈ ગયું છે અરજણભાઈ, પણ કોઈ દી અટકવાનું નથી. જે કંઈ આટલા આજુબાજુના 100 કિલોમીટરના વિસ્તારમાં કોઈ હોસ્પિટલ નહીં હોય એવી નામાંકિત હોસ્પિટલ આ હોસ્પિટલ હશે એવો મને પોતાને કોન્ફિડન્સ છે. કારણ શું કે સંતો વહીવટ કરે છે. તો મને આ સંતો પ્રત્યે જે સદભાવ છે અને વિશ્વાસ છે કે વહીવટ કરી જાણશે એટલે લોકસેવાના કામ થશે. આ વિસ્તાર ખૂબ જરૂરીવાળો વિસ્તાર હતો અને એ સેવા આપણને અર્પણ થવાની છે. ત્યારે આ સંતોને માની એટલા આભાર, માની એટલી શુભેચ્છાઓ, માની એટલા અભિનંદન, માની એટલા ધન્યવાદ ઓછા છે. તો આ તકે હોસ્પિટલમાં જોડાયેલા કોઈ સેવકો, કોઈ કર્મચારીઓ, સૌ દાતાઓ જે નાની મોટી સેવા આપી રહ્યા છે બધાને મારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ વંદન. વિશેષ વાત નહીં કરતા, ટાઈમ ઘણો થઈ ગયો છે. હું તો તમારો પરિવારનો છું, હું મહેમાન નથી. તો આ તકે વિશેષ વાત નહીં કરતા આપ સૌ જોડાયેલા રહેશો. અને હોસ્પિટલની સેવામાં ફિઝિકલ સેવા તો ઘણા બધા આપતા જ હોય છે, પણ ફિઝિકલની સાથે સાથે ભગવાને તમને જે આપ્યું હોય એ પ્રમાણે આર્થિક સેવામાં પણ શક્યતાઓ વધારજો. અને હોસ્પિટલ તો કાયમ ખર્ચનો પોટલો છે,
કાયમી ખર્ચ છે. હોસ્પિટલ જઈ ભાઈ ઊભી તો કરી દઈએ, પછી જરૂરી છે કાયમી સેવા કરવી છે. એટલે એ પ્રમાણે સૌ જોડાયેલા રહેશો એવી દાતા સૌને નમ્ર વિનંતી સાથે મને માનપાન આપી અને અહીં બોલાવી અને આટલું મહત્ત્વ આપ્યું અને મને સાંભળી લીધો એ બદલ સંતોનો અને સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર. અસ્તો. જય સ્વામિનારાયણ.